આજે માનनीय अरविंद केजरीवाल जी हमने सतत कहता હોય છે, हमने काले જ कहता था मन के सुदान, आप सबको एक तय करना है कि अभी तक भाजपा और कांग्रेस बड़े नेता को टिकट देते हैं, हम क्या कर रहे हैं, हम आम आदमी को दे रहे कि नहीं। तो मित्रों आज तमने टिकटो मळवानी जे तमे तालुका जिला लड़वाना छो, आ तक माननीय अरविंद केजरीवाल जी एटला माटे आपी छे कि हवे आम जनता आम आदिवासी समाजનું नेतृत्व करशे। बरोबर छे कि नहीं? हाथ ऊंचो करीने भाई પડકારો ફેંકો તો ખબર પડે। बरोबर छे? मित्रों आज हूँ अहींया जोई रह्यो छुं, घणा तालुकाना जिल्लाना नगरपालिकाना सभ्यो मने देखाई रह्या छे। बोलो, અને સાવ સામાન્ય પરિવારમાંથી દેખાઈ રહ્યા છે। પણ મિત્રો આપણું સપનું છે આજે ચેતરભાઈ વસાવા એક ધારાસભ્ય આદિવાસી સમાજમાં ચૂંટાયા, આજે 3.5 વર્ષ થયા, પણ તમે જુઓ આદિવાસી સમાજ માટે સૌથી વધુ કોઈ અવાજ ઉઠાવ્યો હોય તો માનનીય ચેતરભાઈએ ઉઠાવ્યું છે। એમના માટે એકવાર તાળીઓ થઈ જાય। મિત્રો આપણે આમ આદમી છીએ, અમારું સપનું છે મિત્રો જ્યારે 2027 માં સરકાર બનશે, આદિવાસી સમાજનો મૂળ મુદ્દો શું છે? જળ, જંગલ અને જમીન। આ વાત સાચી છે? સાચી છે? મિત્રો આજે ચેતરભાઈ વસાવા જેલમાં કેમ ગયા હતા ખબર છે? આજ ભાજપ વાળાએ અધિકારીઓને મોકલી અને જમીન ઉપર કબજો કર્યો હતો, એટલા માટે થઈને ચેતરભાઈ અવાજ ઉઠાવ્યો ને એટલા માટે જેલમાં નાખી દીધા। મિત્રો તમારે ઘરે ઘરે ચેતર વસાવા તૈયાર થવાનું છે। હવે તમારે નેતૃત્વ કરવાનું છે, તાલુકાનો તમારે જિલ્લાનું નેતૃત્વ કરવાનું છે અને તમારે આદિવાસી સમાજનું ઉત્થાન કરવાનું છે। મિત્રો